ડીસાના જૂના ડીસા ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના આક્ષેપ છે। ગ્રામ પંચાયત કચેરી બહાર યુવાનો ભૂખ હડતાલ પર બેઠા છે। ગટર, રોડ, રસ્તા સહિતના વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે। છેલ્લા 15 વર્ષમાં થયેલા વિકાસ કામોનો હિસાબ જાહેર કરવાની માંગ થઈ રહી છે। ગ્રાન્ટ કાગળ પર ખર્ચાઈ છે, પરંતુ સ્થળ પર કામ જ ન થયાનો આરોપ લગાવ્યો છે। વિકાસ કામોની તપાસ કરી જવાબદારી જે લોકો પાસે છે એમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કમલેશ નાભાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કમલેશ, ગ્રામ પંચાયત કચેરીની બહાર યુવાનો ભૂખ હડતાલ પર બેઠા છે, શું વિગતો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો જે પ્રકારે જૂના ડીસામાં છેલ્લા 15 વર્ષથી ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લાગ્યા છે, ત્યારે આક્ષેપોને લઈને જે જૂના ડીસા ગામનો જે વસીમ ચાવડા કરીને જે યુવક છે તે અત્યારે આજે કહી શકાય કે જે ભૂખ હડતાલ પર ઉતર્યો છે। તેની સાથે અન્ય 2 યુવાનો પણ ભૂખ હડતાલ પર ઉતર્યા છે। તેમની માંગણી છે કે છેલ્લા 15 વર્ષની અંદર જે પણ જૂના ડીસામાં જે કામો થયા છે તેમાં ગેરરીતિ થઈ છે। માત્ર ને માત્ર કાગળ ઉપર જ કામ થયા છે, પરંતુ સ્થળ પર કામ નથી થયા તેમના આક્ષેપ છે। તેઓનું કહેવું છે કે અમને તંત્ર દ્વારા સ્પષ્ટ જવાબ આપવામાં આવે, અમને માહિતી આપવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગેરરીતિ થઈ હોવાનું જણાઈ આવે છે। આ બાબતે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે સરપંચનો પણ કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો, સરપંચ પણ આ બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે યુવક છે તે હડતાલ ઉપર બેઠો છે અને આવનાર સમયમાં જેની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ રીતે હડતાલ ઉપર રહેશે। જી બિલકુલ કમલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અહીંયા ડીસાના જૂના ડીસા ગ્રામ પંચાયતની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે, જેને લઈને હવે યુવાનો ભૂખ હડતાલ પર ઉતર્યા છે। ગ્રામ પંચાયત કચેરીની બહાર યુવાનો દ્વારા હડતાલ થઈ રહી છે। આ ભૂખ હડતાલ કે જેમાં અનેક યુવાનો ગટર, રોડ, રસ્તાને લઈને જે ભ્રષ્ટાચારના આક્ષેપોની સાથે અહીંયા છેલ્લા 15 વર્ષમાં થયેલા કામોની માંગણી કરી રહ્યા છે। ગ્રાન્ટ પર અહીંયા ગ્રાન્ટ કાગળ પર તો ખર્ચાઈ રહી છે, પરંતુ સ્થળ પર તે કામ નથી થઈ રહ્યા તેવા આક્ષેપો થઈ રહ્યા છે। વિકાસના કામોની તપાસ કરી જવાબદારી જે લોકોને સોંપવામાં આવી છે, જવાબદારોની સામે અહીંયા કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે।